Hello, friends. Good morning to all of you. Once again, myself Vimal M. Patel welcomes you on the behalf of Merchant Engineering College Bahasna on the digital education class. We are taking the subject Indian Constitution. In very first lecture, we have seen what are the different syllabus topic of this subject. Now, on this day, we are seeing the topic in detail. The first topic is that the meaning of constitution. Meaning of constitution એટલે કે બંધારણનો મતલબ શું થાય. Okay, this words constitution is come from the Latin language. આ એક લેટિન લેંગ્વેજના ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. કયો લેટિન શબ્દ છે મિત્રો? ટુ કન્સ્ટિટ્યુટ લેટિન શબ્દ છે કન્સ્ટિટ્યુટ, એમાંથી ઉતરી આવેલો છે. તો કન્સ્ટિટ્યુટનો મતલબ શું થાય મિત્રો? તો કન્સ્ટિટ્યુટનો મતલબ થશે ટુ એસ્ટાબ્લિશ. તો ઓકે, ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ વર્ડ come from the Latin language constitute. The meaning of the constitute means to establish, એટલે કે સ્થાપવું. Okay, the different experts in the constitution make the different definition of constitution, but in the simple word by the western concept we can say that what is the constitution. What is the constitution means the definition of the constitution. What is then? The constitution is the document that contains the basic and the fundamental laws of the nation. કોન્સ્ટિટ્યુશન શું છે? તે એક દસ્તાવેજ છે કે જેની અંદર બેઝિક એન્ડ મૂળભૂત નિયમો હોય. કોઈ પણ દેશની રાજ્ય શાસન વ્યવસ્થા ચલાવવા માટેના બેઝિક એન્ડ ફંડામેન્ટલ લોઝ હોય તેને આપણે કોન્સ્ટિટ્યુશન કહીશું, જે જનરલી આપણી સરકાર દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, આગળ શું છે મિત્રો? ધ ડિફરન્ટ ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો કેટલા જાતના કોન્સ્ટિટ્યુશન હોય છે મિત્રો? બે ટાઈપના હોય છે. વન ઇઝ ધ રિટન કોન્સ્ટિટ્યુશન, વન ઇઝ ધ અનરિટન કોન્સ્ટિટ્યુશન. રિટન કોન્સ્ટિટ્યુશનનો મતલબ શું થશે મિત્રો? કે એક એવો દસ્તાવેજ કે જેની અંદર પહેલેથી રાજ્ય વ્યવસ્થાના બધા જ નિયમો લખવામાં આવેલા હોય છે. આવા લેખિત બંધારણવાળા દેશોના નામ છે ઇન્ડિયા, અમેરિકા એટસેટ્રા. જ્યારે અનરિટન કોન્સ્ટિટ્યુશનનો મતલબ શું થાય? કે એની અંદર પહેલેથી કોઈ લખેલા દસ્તાવેજ ના હોય, પરંતુ એની અંદર જ્યારે ફ્લેક્સિબિલિટી હશે, એટલે કે જ્યારે જે નિયમની જરૂર લાગે છે એ નિયમ એની અંદર એડ કરવામાં આવે. દેટ ઇઝ ધ અનરિટન. એવા કોણ છે? બ્રિટન, ન્યૂઝીલેન્ડ એટસેટ્રા. આ બધા દેશોમાં અનરિટન. એટલે કે કોન્સ્ટિટ્યુશનના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, જેના મુખ્ય ભાગ છે રિટન એન્ડ અનરિટન. ઓકે, તો આપણે જોઈ લીધું કે કોન્સ્ટિટ્યુશન એક લેટિન ભાષાનો શબ્દ છે કે જેનો મતલબ શું થાય છે? કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટેના ફંડામેન્ટલ લોઝ એની અંદર હોય છે. બંધારણના મુખ્ય બે પ્રકાર હોય છે, રિટન અને અનરિટન. બરાબર છે મિત્રો? હવે આગળ જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશનલિઝમ. તો કોન્સ્ટિટ્યુશનલિઝમનો મતલબ શું થાય? કોન્સ્ટિટ્યુશનલિઝમ એટલે કે બંધારણવાદ. કોન્સ્ટિટ્યુશન શું હતું? It is the document in which we can write down the law of a nation for the governance. રાજ્ય વ્યવસ્થા માટેના નિયમો. હવે રાજ્ય વ્યવસ્થા માટેના નિયમો કોણ બનાવે છે? સરકાર, ગવર્મેન્ટ. ઓકે, તો હવે આગળ કોન્સ્ટિટ્યુશનલિઝમનો મતલબ શું થશે? કે આ જે સરકાર છે, જે ડોક્યુમેન્ટ ઉપર નિયમો બનાવે છે, બંધારણ બનાવે છે, એમની શક્તિઓને નિયંત્રિત કરતી વ્યવસ્થા. કારણ કે કોઈ પણ વ્યક્તિ જો નિયમો બનાવે છે તો ઘણી વખતે પ્રજાના હિતમાં પણ ના પણ હોઈ શકે. તો આ બંધારણવાદ કોન્સ્ટિટ્યુશનલિઝમ શું કરે છે? ઇટ ઇઝ ધ સિસ્ટમ ઓફ ગવર્નન્સ ઇન વિચ ધ પાવર ઓફ ગવર્મેન્ટ ઇઝ લિમિટેડ બાય લો. બરાબર છે? શક્તિઓને નિયંત્રિત કરવામાં આવશે. The idea of constitutionalism is strictly linked with the progress and spread of democracy. બંધારણવાદ શું છે? કે જેમ જેમ લોકશાહીનું વિસ્તરણ અને ફેલાવો થતો જશે તેમ તેમ એનો આઈડિયા અને કન્સેપ્ટ બદલાશે. જેમ કે આપણું બંધારણ મિત્રો 1950થી લાગુ હતું, તો 1950વાળું જ બંધારણમાં જે નિયમો હતા એ આજે નથી. એમાં કેટલાક સુધારા પણ થયા છે. કેમ સુધારા થયા છે? બંધારણવાદ મુજબ શું કહેવાય છે? કે ભાઈ આ જે બંધારણવાદ છે આપણો પ્રોગ્રેસ એન્ડ સ્પ્રેડ ઓફ ડેમોક્રેસી સાથે લિંક છે.
બરાબર. એટલે બંધારણમાં જ્યારે જરૂર લાગે ત્યારે એનો સુધારા કરે છે, બંધારણ રચનાકર્તાઓની શક્તિઓને નિયંત્રિત કરે છે. ધેટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશનલિઝમ. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ છે the main difference between the constitution and the constitutionalism. constitution અને constitutionalism નો તફાવત આપણને ખબર છે. the constitution is the written document generally written by the government, whereas the constitutionalism, what is the constitutionalism? It is the principle and system of governance that limits the power of government. ગવર્મેન્ટની પાવર, શક્તિઓને નિયંત્રિત કરે છે. દેટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશનલિઝમ. બરાબર છે મિત્રો. ઓકે, તો આ તો આપણું મિનિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. એક્ઝામ ઓરિએન્ટેડ આનું 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે એક્સપ્લેન ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ વોટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશનલિઝમ. તો મિત્રો આપણે આ વાત જરાક ધ્યાને રાખીશું અને આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ.